સરદાર પટેલના જન્મસ્થળ કરમસદથી શરૂ કરેલી 12 દિવસની સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર યુનિટ માર્ચનું સમાપન આજરોજ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થવા પામ્યું છે. તો સમાપન સમારંભમાં સૌ પ્રથમવાર ઉપરાષ્ટ્રપતિ વી.સી. ઠાકુરનું આગમન થયું હતું. તો સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. તો પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડગે તથા ભરૂચ છોટાઉદેપુરના સાંસદ, નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. તો મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ઉપરાષ્ટ્રપતિ સી.પી. ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તો ઉપરાષ્ટ્રપતિએ સરદાર પટેલને રાષ્ટ્રને અને અખંડ ભારતના આધારસ્તંભ ગણાવ્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક ભારત શ્રેષ્ઠ ભારત અને અખંડ ભારતના સ્વપ્નને સાકાર કર્યું હોવાનું સરદારને સૌના પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંગ્રેજ સમયમાં કિસાનોએ ભોગવેલી યાતનામાંથી મુક્તિ અપાવનાર સરદારના પ્રસંગોને યાદ કરી દેશને એક સૂત્રના તાંતણે બાંધનાર સરદારને યાદ કરી આજના ભારતને સરદારની જરૂર હોવાનું જણાવ્યું હતું. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબના એકતા, અખંડતા અને રાષ્ટ્રભક્તિના સંદેશને જન સુધી પહોંચાડવા માટેની આ પદયાત્રાને ઐતિહાસિક યાત્રા ગણાવી કરમસદથી શરૂ થયેલી એકતા પદયાત્રાનું સમાપન આજરોજ સરદાર પટેલની પ્રતિમા સ્થળે યોજી. તો પદયાત્રાનું ગૌરવ વધારી 11 દિવસની ગામે ગામ પદયાત્રામાં સરદાર સાહેબના વિચારો અને એકતાનો સંદેશ લાખો લોકો સુધી પહોંચ્યા હોવાનું અને સરદાર સાહેબના જીવન મૂલ્યો, રાષ્ટ્રીય એકતા, શિસ્ત, સમર્પણ અને સેવાને ચરિતાર્થ કરવાનો સુંદર પ્રયાસ જનસમૂહ દ્વારા જોવા મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. नमस्कार, मैं ऋतिकेश पूर्णोदय बिहार जैसे एक ऐसे राज्य का निवासी हूँ जहाँ पे आज भी हम बात करते हैं कि एकता के सूत्र में राष्ट्र को बांधने वाले सरदार वल्लभ भाई पटेल के विचार शायद उस भाव से नहीं पहुंच पाए थे जितनी आवश्यकता थी. लेकिन देश के यशस्वी प्रधानमंत्री जी का जो संकल्प है कि गैर राजनीतिक पृष्ठभूमि के युवा 1 लाख से अधिक राजनीति में आए और देश के महापुरुषों को याद करते हुए उनके विचारों को संलग्नता के साथ 2047 में संपूर्ण विकसित होने का जो लक्ष्य है उसको प्राप्त करें, उसी की दशा और दिशा में एकता के सूत्रधार, भारत के बिस्मार्क सरदार वल्लभ भाई पटेल की 150वीं जन्म जयंती पे युवा कार्यक्रम एवं खेल मंत्रालय ने यह यात्रा आयोजित की, जिसमें भिन्न भिन्न प्रदेश के आए लोगों ने अपने विचारों को साझा किया. जब हम यहाँ पे आए तो हमने देखा कि स्वदेशी की भावना कितनी बलवती हो सकती है. जब हम आए तो यहाँ देखा कि आतिथ्य के प्रभाव से व्यक्ति किस प्रकार से चीजों को बदल सकता है. और अंत में जब हम यहाँ पे आए तो हमने देखा कि यह यात्रा केवल पैदल चलने की यात्रा मात्र नहीं है. यह यात्रा सरदार वल्लभ भाई पटेल के विचारों को आत्मसात करने की यात्रा है. और यह यात्रा विकसित भारत संकल्प के महामंत्र के एक आहुति की यात्रा है. मैं अगर जो अनुभव की बात मैं अपने अनुभव की बात करूं तो सबसे जो शानदार मेरा अनुभव है वो ये है कि भिन्न भिन्न प्रदेश के लोगों के द्वारा भिन्न भिन्न चीजों को सीखने का मौका मिला. और साथ ही साथ हमने इस बात को भी समझा कि यदि हम पैदल चलते हैं तो न सिर्फ यह पदयात्रा होती है अपितु विचारों को आत्मसात करने का यह एक महायज्ञ भी होता है. मेरा नाम ऋतिकेश पूर्णोदय है और मैं बिहार राज्य से. नमस्कार, मैं उमेश बाल सिंह महाराष्ट्र अहिल्यानगर से हूँ. अहिल्यानगर में डिस्ट्रिक्ट में मेरा वागोली नाम का गांव है, वहाँ का सरपंच हूँ और भारतीय जनता युवा मोर्चा का प्रदेश उपाध्यक्ष अभी हूँ. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.